છે ને આર્મી જેવા બોર્ડ કરોડોના ગેટમાંથી પસાર થાવી છે જોવા ડબ્બો લઈ આવ્યા હોતે પાણી વાળીશું આ વાટકો ભરીને વાઇટ ગ્રીનની આમાં એક ભરીને એક ઓલી ડોલમાં થયું આમાં નાખી દીધી આમાં ઓગળે છે ખાતર ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો અને રામ રામ જય દ્વારકાધીશ તો બધા એક આપ મજામાં દેશો યુટ્યુબ ફેમિલી તો આપણે જોતા ઠંડીમાં તો બધી વ્યવસ્થા આપણે નીકળે કોટ બોટ પહેરી આપણે જવાનું છે દવા છાંટવા આજે ખેતરમાં હીરામાં બીજું જીરું વાવ્યું છે તો આપણે પાણી વાળશે એમાં આપણે દવા છાંટવાની જોવો થઈ જાય બરાબર ધન્યાડો આ કાકાઓ સવારનો નજારો છે જોવો એવી છે બહુ ટાઈટ પડે છે અને આપણે સ્કોટ બોર્ડ જો ટોપ ફેરી વાળો હતો ટાઈટની દવા છાંટવાની હોતે આનો આપણે બતાવી દવા પંપ બધી તૈયાર જ છે ભરેલું આપણે જઈએ એટલે દવા છાંટવા મળે છે 7 ગાંઠ પંપ છે એટલું દવા છાંટવાની છે પીપર કંઈ બગી જશે અહીંયા છાંટવાની દવા તો હાલો આપણે તો દવા છાંટવી છીએ ખડની દવા છાંટવી છે બહુ ખડ ઉગ્યું છે એટલે અત્યારે બધે છાંટે જ દઉં અને ગારો છે મિત્રો જોવો તમે આવો ગારો છે જો આવો ગારો છે ને આર્મી જેવા ઉગું નહીં એક નંબર ગારો ફૂલ છે ને દવા જો આપણે તપ વાટી બોલાવી છે ખડ તુજા રે બાબા તુજા બાપ આગળ હાલે છે તો જો આપણે પહેલો પંપ તો ખાલી થઈ ગયો અને હવે બીજો પંપ ભરાઈ ગયો છે અને એ પંપ આપણે દેખાડી ભરાઈ દેખાડવી એટલા માટે કે કોપીરાઇટ આવી જાય છે દવાને એવું બધું બતાડ્યું એટલે કોપીરાઇટ આવી જાય છે આપણે પંપ ભરાઈ થયું એટલે થોડુંક એવું જાળવવું પડે કોપીરાઇટ આ વિડીયોમાં આવી જાય છે અને આપણે બધા શીખવી નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો આગળ આવશે તો એ પંપ આપણે હાલત છે જો આ ભરાઈ ગયો છે તો આપણે જો દવા છટાઈ ગઈ છે હવે પંપે ખાલી થઈ ગયો ને દવા છટાઈ ગઈ બે પંપ ભાગમાં આવ્યા બેની એટલે 4 પંપ થઈ અમને એમ થતું 7-8 પંપ વહી જાય પણ ત્યાં 4 પંપ હોય લાગતું હતું હવે આમ દેખાય છે લીલું ત્યાંથી ત્યાં સુધી છે આટલું આપણને 8 પંપ થાય છે 7-8 તો 4 જ થયા જલ્દીમાં પતી ગયું કાંઈ નહીં બીજું હવે તો આવશે નવું પાણી વાળીશું અને કાંઈક તો ખાધા બારે છાંટીશું પછી બીજું કાંઈક નવું હોય તો આપણે લાવીશું બધે બી કન્ટિન્યુ વ્લોગમાં રહી જાય નીકળવી છીએ ઘર બાજુ કારણ કે હવે દવા થતા જઈએ છે ને આપણે જઈએ છીએ મસ્ત શનિવારો લઈને ઘરે આવી તો આપણે કરોડોના ગેટમાંથી પસાર થાવી છીએ દવા અમારા ગેટ છે વાડીનો કરોડ રૂપિયા દેતા આવો ગેટ ન મળે છે ને હા ઘટેની કરોડવાળો ગેટ છે જો આપણે પસાર થઈ ગયા હાલો વ્લોગમાં રહીજો વિડીયોને આગળ શેર કરજો વ્લોગમાં વધારી જાય તો આપણે જો ઘડીક ફ્રી થયા હતા પાછી 10 વાગ્યા તો આપણે લાઇટ આવી ગઈ એટલે આપણે જ્યાં હાઈલાઇટ આવી છે મોટર શરૂ કરવા આપણે આગળ બધું વ્લોગમાં દેખાડ્યું ત્યાં જ જવાનું છે મોટર શરૂ કરવા ટીસી અહીંયા ટાંકો સીવડી પોતે અહીંયા જવાનું છે जार महिला देवी की बाजू हाँ मिजड़िયું જવાનું છે એટલે હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો આગળ આપણે મોટર સુગવડ આવી છે બતાવીશું આપણે આગળ તો કન્ટિન્યુ વ્લોગમાં જ રહીજો આપણે જો મોટર બોટર શરૂ કરી આવ્યા અને આપણે જો આ ડબ્બો લઈ આવ્યા હોતે
अरे कहना क्या चाहते हो? ને જો અહીં પાણી આવી ગયું છે આપણે જુઓ તમને. તો હાલ આપણે જીરામાં પાણી વાળવા જવાનું છે. આપણે જો આ ડબ્બો બેહવા લઈ લીધો હતો તેના હાથમાં તો અને પાણી વાળીશું વાવવા જેવું. ये बाबूराव का स्टाइल है. પાણી તો વાળવાનું ચાર્જ જીરામાં થોડીક તાણ પડી ગઈ એટલે આ બેહવાનો ડબ્બો છે એટલે બેસી જઈ. પાણી આપણે નાખવાનું ઊભા હતા એટલે મેં તું ઘડી આપણે ઊભા રહીએ. ક્યારે જો આટલું કેમ જાય છે કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. પાણી વાળવાનું જ છે આપણે. તો જો આપણે એ ઓલું પી ગયું બધું ને જો આપણે આમ થઈ પાણી વાળવા એ પી ગયો ને આપણે જો કેટલા 15 કેરા છે આમ પછી 15 કેરા પાણી પાઈ ગયો ને હાલ એ દવા છાંટી નાખી. આમ અગાઉ બે કાલની પંપીયામાં દવા છાંટી હતી. કાલમાં ખમી જતી ઓલું પાણી હાલતું હતું એટલે દવા છાંટી એટલે પાછું આપણે એક દી મૂકીને ખમવા દીધું પાછું પાઈ દીધું એટલે ખળબળી ગયું બધું અને પાછું આ પાણી પાય એટલે જીરું ઉગી ગઈ. તો અમારું પાક સેટલમેન્ટ હોય બધું કારણ કે એ સમયે જીરાને બધું પાણી જોઈને સેટલમેન્ટ કરવું પડે કરતો જીરામાં ખડબો બધું એટલે સેટલમેન્ટ જીરામાં આવવું હોય. કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો આપણે જો આવી ગયા છે પાછા ખેતરમાં પાણી વાળવા કારણ કે એ નાનું જીરું પી ગયું મોટા જીરામાં પાવાનું છે અને પહેલાં ક્યારે આપણે વાળી મૂક્યું છે. પહેલાં ક્યારે જાય છે આપણે ચા નાસ્તો કરીને બધું આ ખાઈ પીને આવ્યા છીએ અને આપણે આ બધું જોવા પાછળ આપણે બે ત્રણ દેખાતું જે બોલીને જોવા થઈ ખાતર છે અને ઓગાળીને પછી આપણે ઓલા નાખી દેવાનું ડબલામાં. જો આમાં આપણે ઓગાળવી છીએ. હા એક એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આ બેને એક વાઇટકો ભરીને વાઇટકો જો આ વાઇટકો ભરીને વાઇટ ગ્રીની આમાં એક ભરીને એક ઓલી ડોલમાં ફેરવી આમાં નાખી દેવી. આમાં ઓગળે છે ખાતર. આપણે તો એમ પાવી છીએ તમે એમ પાઈ શકો જોઈ શકો એવા ખાતર આવું આવે ખાતર. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. આ ઓગાળવી છીએ તેને પદ્ધતિ તો તમને બતાવી દીધી. તો આપણે આપણે જો આગે કરીને બેઠા છીએ અને નાખવું વાળવાનું છે હમણાં પછી. તો આપણે જોવું ગયો ભાડો વગેરે ભરાઈ ગયો અને દી હાથમી ગયો જો હતો તો દી હાથમાં આવ્યો છે. વાતાવરણ જો મસ્તીનું લાગે છે દી હાથમાં. હાલો મિત્રો હવે અહીંયા હમણાં લાઇટ વહી જાય છે 10-5 મિનિટ પછી. તો મિત્રો હાલો જય માતાજી. અહીં વ્લોગની એન્ડિંગ આપી છીએ. તો જય માતાજી મિત્રો. આગળના વ્લોગમાં મળીશું. તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને લાઈક શેર બેર કરતા રહેજો બધું. તો મિત્રો હાલો તો જય માતા.